મોરબીના એક શાંત શહેરમાં રહેતી ચાંદની એક લાઇબ્રેરીમાં નોકરી કરતી હતી. હરરોજની જેમ આજે પણ વહેલી સવારે તે લાઇબ્રેરી પહોંચી ગઈ. બહાર વરસાદ ટપટપ વરસી રહ્યો હતો અને અંદર સાફસૂથરી હવાના વચ્ચે પુસ્તકોની સુગંધ તરતી હતી. તે દિવસે લાઇબ્રેરીમાં એક નવી વ્યક્તિ આવી. સમીર. શહેરથી થોડું દૂર રહેતો આ નરમ દિલનો યંગ આર્કિટેક્ટ. પુસ્તક શોધતા શોધતા તેણે ચાંદની પાસે પૂછ્યું, શું તમારી પાસે રવિન્દ્રનાથ ટાગોરની લવ સ્ટોરી છે? ચાંદનીએ માળખા પરથી પુસ્તક કાઢીને તેને આપ્યું. આંખો થોડી ઝીલાઈ, એટલી અચાનક કે બંનેની નજર ટકાઈ ગઈ. થોડો સમય શાંત ગયો. પછી બંને હસ્યા. એક વાર્તા શરૂ થઈ ગઈ હતી. અગાઉ શરમાળ ચાંદની હવે સમીર સાથે રોજ થોડું વધારે બોલતી. એક દિવસ તેણે પૂછ્યું, તમને ચા ગમે છે? સમીર હસ્યો, જો તું બનાવે તો. હું તો ચાની લત લગાડી દઉં. એ દિવસ પછી લાઇબ્રેરીના વિરુદ્ધમાંના નાના ચાની ધાબા પર બંનેની મીટિંગ્સ થવા લાગી. પુસ્તકોથી શરૂ થયેલું વાતચીત હવે જીવનની પાનીઓ તરફ વળ્યું. સપનાનું ઘર, મનોરંજન, બાળકોની સ્મિત જેવી વાતો. બધું. વર્ષા પાછા આવ્યો. એક દિવસ સમીરે લાઇબ્રેરીના ખૂણે ચાંદની માટે એક નાનું કાગળ છોડી દીધું. તારું નામ જ ચાંદની છે, મારી રાતને પ્રકાશ આપવા માટે. શું તું મારી ચાય બનીને મારી જિંદગીમાં આવશે? ચાંદનીએ કાગળ પાડી, નરમ મસ્કાન સાથે બહાર જોયું. સમીર ત્યાં ઊભો હતો, હાથમાં એક કપ ચા. તેણે હા પાડી, અને પ્રથમવાર બે હૃદય એક જ ધબકારા સાથે ધબક્યા. પ્રેમ એ કદાચ મોટા કાર્યોમાં નથી હોતો, પણ એ ગંધાય છે એક પુસ્તકની સુગંધમાં, એક ચાના કપમાં, અને એક ખામોશ નજરમાં. લાઇબ્રેરીની 4 દિવાલો વચ્ચે શરૂ થયેલો પ્રેમ હવે અંદર સુધી ઘૂસી ગયો હતો. બંનેએ એકબીજાને પોતાના જીવનમાં સ્થાન આપવાનું નક્કી કરી દીધું હતું. એક દિવસ સમીર તેની માતા સાથે વાત કરી રહ્યો હતો. માં, હું એક છોકરીને પસંદ કરું છું. નામ છે ચાંદની. સમીરની માતાનું મુખ તરત ઉજળી ગયું. છોકરી ક્યાંની છે? મોરબીની. લાઇબ્રેરીમાં કામ કરે છે. માતાની આંખોમાં શંકાનું સાય જોવા મળ્યું. પણ એના પરિવાર વિશે જાણીએ છીએ. તે આપણા જૂના સમાજથી નથી. અને એ કમાણી કેટલા કરે છે? સમીર સમજી ગયો, પ્રેમ તો સાહસ છે, અને દરેક સાહસ પાછળ હોય છે એક પરીક્ષા. સમીરે આ વાત ચાંદનીને કહી. મારી માં કહે છે કે તું આપણા સમાજમાંથી નથી, અને એની ભાષામાં, તું શ્રેષ્ઠ પસંદગી નથી. ચાંદની થોડી ક્ષણ માટે મૌન રહી. પછી હળવેથી બોલી, સાચો પ્રેમ ક્યારેય જાતિ, ધર્મ કે પૈસા જોઈતો નથી. પણ હું એમની પરિભાષામાં શ્રેષ્ઠ નહીં હોય એ સ્વીકારું છું. સમીર થોડો દુઃખી થઈ ગયો. તો હવે શું કરું? ચાંદનીએ આંખોમાંથી પ્રેમ ટપકાવતી નજરથી કહ્યું, એ જે સાચું હોય એની લડત આપવી પડે. તું જો મારી સાથે હોઈશ તો હું બધું સહન કરી શકીશ. સમીરે પોતાની માતાને એક લેટર લખ્યું, જેમાં માત્ર 2 વાક્ય હતા. માતા, તમે મને પ્રેમ શીખવ્યો. હવે એ પ્રેમની પરીક્ષા આપવાનો સમય આવ્યો છે. અને ત્યાર પછી સમીર અને ચાંદનીએ લગ્ન કર્યા, ખૂબ નાની સદગીભરી રીતે, માત્ર નજીકના મિત્રો વચ્ચે. પણ એ લગ્નમાં પ્રેમની ભવ્યતા હતી. સમય સાથે સમીરની માતા પણ ચાંદનીને સ્વીકારી ગઈ. એકદમ નમ્રતા સાથે એ કહ્યું, તું ખરેખર સમીર માટે ચાંદની જેવી જ છે, હંમેશા પ્રકાશ કરતી. લગ્ન પછી બંનેએ મળીને એક નાનું કેફે ઓપન કર્યું, ચાંદનીની ચા. જ્યાં દર સવાર સાંજ લોકો માત્ર ચા પીવા નહીં, પ્રેમની વાતો કરવા આવતા. પુસ્તકોના ખૂણામાં બેઠેલી ચાંદની હવે જીવનની વાર્તાઓ લોકો સાથે વહેંચતી હતી. અને સમીર હંમેશા કહેતો, મારા માટે પ્રેમ એ છે ચાંદનીની ચા જેવી. મીઠી, ગરમ અને સાથ આપનારી. પ્રેમ એ કોઈ ડાયલોગ નથી, કે ખાલી વેલેન્ટાઇન કાર્ડ પર લખેલો શબ્દ નથી. પ્રેમ એ છે જ્યારે તું કોઈની સાથે ન હોતા છતાં તારી સાથે હોય એવું લાગે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ. મિત્રો, ધન્યવાદ.